6 વાગ્યા અને 6 વાગ્યાનો પાટવા મહિને જો પાટ કરી દીધો છે વાટી અને એક ક્યારો તા પુગાડવા આવ્યા જો અમારે મંજુ ખાટી કેરીયું ખાઈ કેરીયું ખરી ગયું છે વટાઈ ગયા મગ કેવો થાક લાગ્યો તો નીંદર કરી આજે ટ્રેક્ટર રાખવા જવાનું હતું નહીં અને મગ બપોરી વટાઈ ગયા હતા એટલે નીંદર 1 નંબર થઈ ગઈ અને આપણે થ્રેશર મગનું સેટિંગ કર્યું છે થ્રેશર મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના લોગમાં સ્વાગત છે મસ્ત મજાની ભાઈ સવાર થઈ ગઈ અને વાગવામાં કહું ને તો ભાઈ વાગી ગયા છે 6:30 વાગવા આવ્યા છે અને 6:30 10 મિનિટની વાર છે અને અમારે આજે માણસો આવ્યા છે ખંભાળીએથી આવ્યા છે અને મગ વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું ને શ્રી ગણેશ તો આપણે કાલ કરી દીધું અને હાલો હું તમને બતાવું ચા પાણી લઈને જઈએ અને આપણે થ્રેશર ઓલરેડી મગનું કરી નાખ્યું છે અને મગમાં ચાલુ પણ કરી દીધું છે આપણું થ્રેશર અને આપણે હવે મગ કાઢી લેવાના જ છે 2-4 દી પાથરે રહેવા દઈએ અને પછી ડાયરેક્ટ કાઢી લેવાના છે હાલો મિત્રો વાગી ગયા છે 6:45 અને આપણા માણસો તો આવી ગયા હતા 6 વાગ્યા અને 6 વાગ્યાનો પાટવા મહિને જો પાટ કરી દીધો છે વાટી અને એક ક્યારો તા પુગાડવા આવ્યા છે વચમાં દોર્યું છે ને ત્યાં સુધી જાઉં પછી અહીંથી પહેલાં આ પાર્યું વાટી લેવું તો વાટવાનું કામ જોરદાર હાલે છે ને 2 આપણા છે અને હજી એક માણસ આપણો આવશે એટલે 9 જણા આવ્યા 10 11 ને ટોટલ 12 જણા થશે પછી જોઈએ કેટલું કટાઈ જાય કે ના જઈએ અને જો ચા લઈને આપણે આવી ગયા છે ચા પાઈ દઈએ અને હા ભાઈ અમારે જો મગ વાવ્યા હતા વાવેતરમાં મગ હતા અને પરવાર ઉનાળે તલ વાવ્યા હતા ને તો તલ ઉઈ ગયા જો એટલે તલે અમારે થઈ ગયા છે પણ મુકવાસ જેટલા થયા બહુ વધારે નથી એટલે એમ ના કહેતા કેટલા કરતા ભાઈ તલ મુકવાસ જેટલા થયા જો અને તલમાં આમ જો ઘટ ન પડે કેમ દોડીનો ભરાવો કંઈ ઘટ ના પડે એવા તલ હે ભાઈ એટલે આમાં એકમાં નહીં બધેમાં એવા જ તલ થયા છે આમ જોઈએ હવે આ પાકી જાય છે થોડોક ટાઈમ ઊભવા દઈએ ને આ એમને થઈ ગયા આપણે નથી આમાં વાવ્યા તો એમને થઈ ગયા છે હાલો મિત્રો 10:30 થઈ ગયા છે અને વાઢવામાં કામ ઉપલા પારિયામાં અમે આવી ગયા છે અને આ એક ક્યારા હવે પૂગવા આવ્યા છે અને એટલું પારિયું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ પારિયું અહીંથી આમ પાકી ગયો અને અત્યારે તો પવન બહુ સારામાં સારો નીકળ્યો મિત્રો વાગવામાં કહું ને તો 12:30 વાગવા આવ્યા છે અને અમારે મગ વાટવાનું હવે કહું ને તો આ સેલા ક્યારા છે બધા તો વટાવવા આવ્યા છે મગ કમ્પ્લીટ અને 12:30 વાગ્યા અને તાણે છૂટા થઈ ગયા હું હવે બહુ જાજા નથી થોડા ક્યારા છે જો આ રીતનું વાટવાનું કામ હાલે અને અહીંયા આપણા છે તલ નામી મસ્ત મજાના તલ થઈ ગયા છે ને આ થોડાક દેજી ઊભા રહે ને તો પાકી જાય મગ કાઢી લેવું ને અને વાટવામાં અહીંયા અડધે પી ગયા ને ઓલી બાજુ અડધા ક્યારા છે નીકળી ગયા એટલે કામ પૂરું અમારે આજકાલ તોડ મોટે આ જાય છે કેમ આજકાલ કાંઈ ક્યારો જાય પારવા છે એટલે આમાં તલ છે અમારા મુકવાસ માટે જો આ રીતનું કંઈક વાટવાનું કામકાજ હાલે હે હાલો મિત્રો 1:10 મિનિટની વાર છે અને અમારે વાટવાનું કમ્પ્લીટ થઈ ગયું મગ વટાઈ ગયા છે અને જોમાં જરાક બાકી રહ્યા એક ક્યારામાં બધા મીંડણા છે ખેંચી લીધો એક ક્યારાનો એવો તો મગ વાટવાનું આ વાડીનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે 2-4 દી ગણી દરબાડીએ વાટવાના છે કમ્પ્લીટ જો પાથરે કરી દીધા બપોર થયું એટલે હાવ 1 નંબર થઈ ગયું હાવ વાટનું કામ બપોરા કરી આવી ભૂખે બહુ લઈ ગઈ ઘડીક ટેકો દીધો હું અહીંયા પાણી હારતો હતો ને પછી ટેકો દીધો લાવ પૈસા લાવ હું આપી દઉં પૈસા આપી દઈએ અને ખંભાળીએથી આપણે આવ્યા હતા બધા માણસો જો અમારે મંજુ ખાટી કેરીયું ખાઈ કેરીયું ખરી ગયું છે વટાઈ ગયા મગ કેવો થાક લાગ્યો એ તો જ માણસો જડી ગયા કે નકર થાક બહુ લાગે ના લાગે ખરત કેવાય એમ તો આમાં હિંગું ખરે નથી ખરતી હવે છે ને પાકના હિસાબે હિંગું ખરવા મીની ફટકતી નથી ખરે છે હિંગું વીણમાં થાય નહીં ને અને આમાં જો અમારે ભાઈ આંબામાં કેરીયું છે
પણ ખરે બહુ ઝીણી કાયમ ખરી જાય. લગભગ આથણાનું ટાણું થાય ને આથણાનું તાતા આવી જો બધી ખરી જાય છે. કેરીઓ આવી બધી કેટલી ખરી જાય. ઓકે જો આ કવડી કેરી થઈ ગઈ. આ આથણા જેવડી થઈ ગઈ. આથણા માલે ના હાલે હે જે આવી હોય ને આ તો આથણા થઈ જાય. હવે કેથી કરવાના છે આથણા? હવે ફ્રી થાય ને ત્યાં થા આથણા. હવે અમારા મગનું કામ એકલો ઉપાડવાનું હવે કાઢી નાખવાના છે પાછા. તો હાલો હવે અમે મંજુ જવા દઈએ ઘર તરફ. અહીં કેટલો પડ્યો કે પાણીનો હે? તો અહીંથી વહી જાય વાંથી તરફ નહીં ગુડકાય ગુડકા હે. જો કેરી કેમ ભાઈ? આ આંબાની છે ને મીઠી છે, બોલા આંબાની છે ને આગળ એ ખાટી છે. તો તારે શું લેવાનું છે હજી? ક્યાં છે જામફળ? ક્યાં કોલે છે જામફળ? મિત્રો જો અહીંયા છે દેખાય નહીં પૂગે. રેવા દે તારું કામ નહીં. તારું ગજું નંબરે તારું જામફળ પાડવાનું ગજું નંબરે તોડી આવી દે. ખાવાનું ગજું તો એ પણ પાડવાનું ગજું નથી. એમ કે ખાવાનું ગજું છે પાડવાનું ગજું નથી. તો હાલો મિત્રો જાય બપોરા કરી લઈએ. અને માણસો જો બધા વયા ગયા હે. હાલો મિત્રો વાગી ગયા હે 5 ને 5 થવા એવી છે. અને મસ્ત મજાની આજ તો નીંદર કરી. આજે ટ્રેક્ટર રાખવા જવાનું હતું નહીં અને મગ બપોરી વટાઈ ગયા હતા એટલે નીંદર 1 નંબર થઈ ગઈ. અને આપણે થ્રેસર મગનું સેટિંગ કર્યું છે થ્રેસરમાં. તો હવે આપણે ખાલી એક વડું કટર નાખવું, કારણ કે લીલામાં એ હાલે. થોડાક લીલા હોય ને તો એ નીકળી જાય મગ. એ જરાક ટ્રાય કરવી છે. 12 mm નું કટર ચડાવી દેવું. થોડીક સીંગું કેવી કાવી જોશું ને તો 10 mm કમ્પ્લીટ હાલે છે 10 mm. અને થોડુંક આમાં બધા ગિરીશ કરી નાખું. ગિરીશ કરવાનું બાકી છે તો ગિરીશ કરી નાખું. હાલો મિત્રો વાગી ગયા છે 8 અને આજે આપણે અહીં વાડીમાં મગ તો વટાઈ ગઈ જોયું. અને આપણે થ્રેસરમાં ગિરીશ કમ્પ્લીટ કરી લીધું છે. હવે એક કટર ફેરવવાનું છે ને ખાલી સાઈડ બદલાવવાનો છે. કામ કમ્પ્લીટ થઈ ગયું. અને 2-4 દીગણી આપણે મગી પણ કાઢી લેવાના છે. ને અમે જો મસ્ત મજાના ઈસકી શું કે દિયા કંઈ નથી કહેતી કેમ ના અમે જો ઈસકી છે. અમારા મેડમ પણ ટીવી જોઈ છે. ઈ શકતા નથી ધીરે ધીરે હિંચકો ચાલુ નથી. તો આજનો લોક આપણે અહીં એન્ડ કરી દઈએ. તમને કેવો લાગ્યો? ઠીક લાગ્યો ભાઈ. ઠીક લાગ્યો. તો નવા મિત્રો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા ચેનલને. તો હાલો ભાઈ આજના વિડીયોમાં બાય. ફરી પાછા કાલથી વળી મળશું. બધા મિત્રોને જય માતાજી.